હા જો કેમેરા સામે બાય બાય નીકળો 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 સારું છે ને હા લગન માં છે ને હખણા ને રહેતા તો શરમ આવી જો શરમ ગણપત દાદા ને ઉપાડ લીધા તો જય ગણપત દાદા લાડુ ખવડાવો છો હારું ગોઠવજો તો કે ગણપત દાદા આનું ગોઠવતા નહીં હો ગોઠવી દે આને વાંડા કેમ માં રાખવાનો છે રાખવાના છે ભાઈ મારો હાળો છે પણ મને એને એમ શું કરવું હવે દોસ્તી પ્રમાણે કેવું પડે દોસ્તી પ્રમાણે અમે ભાઈ બંધ હવે હાલ છે હવે હાલ છે ને હાલ છે વાહ હાળા વાહ જો અહીંયા બધા અમે ફોટા વોટા પાડીએ છીએ અમે બધા આ જો આ બધા ફોટા પાડે છે આ નાની નાની ટોકડી હું આ તમારી ભાભી મારી બેન છે હા પેલે તો બેન જ કેવું પડે ને ભાભી પેલે શું લાગે હા આમ થોડું હોય તો કેમ હોય તાન ડાકજો ભાઈ હેર પાછો રોટલો બોટલો દેહે નહીં તો અમે કઢી બનાવીને ખાઈ લેવું આવડે આન શું આવડે મંચુરિયન તૈયાર લઈ આવશું પિત્તલ પરથી કેટલાથી અમે હાથે લારી ખોલ નાખ એવું છે તો ખોલજો તો હોય ખાવા આવી વાંધો નહીં હા, એમ. ખવડાવી દેશું મફતમાં હો પણ કઢી હા ભાઈ પાકેટ કેમ રખડાવે પેકેટ કેમ લઈ એવું છે? બાયુનું પેકેટ કેમ એટલે સારું છે કે ફાઇનલી જો જમવાનો વાર આવી ગયો જમવાનો મસ્ત મસ્ત છે દાળ ભાત બટાકા ભૂંગળા શાક રોટલી ગાંઠિયા લાડવા જમવાનું છે બધું તો જો અમારા નીતાબેન ને કેટલી ઉતાવળ આમ તો જો ખાવાય મળ્યા ભૂખ લાગી જો અમારે પાલટી બધી જમવા બેસી ગઈ છે હાલો બટાકા ભૂંગળા ખાવા કિશુ બેન ને મારી દીકરી જો બટાકા ભૂંગળા ખાઈ બટાકા ભૂંગળા બહુ ભાવે લાગે બટાકા ભૂંગળા બટાકા ભૂંગળા બધાને બટાકા ભૂંગળા જ ભાવ્યા જો હાલો તો હવે જમી લઈએ તો અરઘોડિયા પાવણીને આવી ગયા છે અને અમારે ચેતનભાઈ ગોળો ખવડાવે છે અમને ડીજે પણ આવી ગયો છે ફૂલદડા માટે અમે તો ટ્રેક્ટરની તૈયારી થઈ ગઈ છે અમારે મુન્નાભાઈ મહાકાળી સરબત કેમ ચેતનભાઈ તમે કઈ ખુશીમાં મારો મોટભાઈ બહેનો એની ખુશી વાહ ચેતનભાઈ વાહ તો આખો તે ક્યાં ગયા એવું છે હતું નાનમેનો પ્રખ્યાત બરફ આપણે તળાજા હું કોટડામાં ક્યાં મળે કોટડામાં બરફ મારા કારખાને તો ફોન કરજો પાછા હવે કાલ ગમે ત્યારે ઓલરેડી કારખાનાનું નામ આપી દો તમારે ગણેશ ડાયમંડ નીચા કોટડા ગણેશ ડાયમંડ નીચા કોટડા કાંઈ વાંધો નહીં તો હવે ને અમારે મુન્નાભાઈને અમે મુલાકાત ચા કરશે એટલે કાંઈ ઉપાધિ છે નહીં ખર્ચો વધારશું જ તેનો આપણે ચેતનભાઈ તમારો ખર્ચો ક્યારે વધારીએ અમારો ખર્ચો આવતા વર્ષે પાક્કું એટલે આપી જો નહીં આપી જો 10 તારીખે કઈ 10 5મા મહિનાની તો વાંધો નહીં બીજા મહિનાની 10 નહીં ને વેલા પોકી જાય કશો વાંધો નહીં મારે ભાડું છે પણ જોઈશું આપણે મારી તારીખ તમને કહી દો કહીજો મારી તારીખ છે બીજા મહિને 29 હા બીજા મહિને 29 તારીખ કાંઈ વાંધો નહીં હાલો ને બીજા મહિનાની 12 તારીખે મારો બર્થડે આવે અને બીજા મહિનાની 29 તારીખે મારે જે હોય કાંઈક તો હશે ને કાંઈ વાંધો નહીં તો શરબત આ તમારે લાલ ને મારે વ્હાઈટ કેમ તમારે પીળું કરવું હોય તોય થાય મારે પીળું કરવું હોય તો પીળું કરી દો મને થોડોક આમાં બરફ નાખી દો હા તો પ્લસ બેન થઈ ગયું બંધ નહોતો છું જો
પીળા કલરનું શરબત આ વ્હાઈટ કલરનું પીવે આ છે આપણો ચોઈસ કલર લાલ. આ અમારે જો આમ શર્ટ બગાડ્યો એટલે અમારે મેડમ તો ઘસકાવાના છે કાલે ફાઈન તો નહીં પણ કલર છે ને પીળો થઈ ગયો હવે તમારી બેન ખીજા છે મને નહીં ખીજાય ને હા શું શરબત મસ્ત છે વાહ જો બિસ્કેરી દો આમ તમે લીંબુ દો આમ દો કેમ વાહ જાનમેન નો પ્રખ્યાત અહીંયા આપો મહેશ જો બધાને સોડા વેચે છે પીવી હોય ઈ પીવો એ તો શરબત પીને આવ્યા હતા આ પાછા ફાઇનલી લાવો તો સબ માં આવી ગયા છે. થમ્સઅપ આ વરઘોડિયા કોને ખબર આ ભૂખાય છે કે ખબર ન પડતી હા હા ગ્લાસ કોણ લીધું અડધો ભાગ પર છે વિડિયો કેટલા ઉતારે એમાં હા પૈસા છે મળતો ભાગ તો વિડિયો ઉતારજો. બહાર એને ડીજે વાગે છે ને રૂમ શણગારવા વાળા ભાઈ ચેતનભાઈ હરખાય ફૂગા ફૂલાવજો એટલે તમારા લગ્નમાં હે ને એ આવશે નકર નહીં આવે આ ભાઈ નહીં આ ભાઈ આ મારા મહેશભાઈ છોકરો છે બહુ મોટા મોટા ફૂગા ફૂલાવે છે મોટા થોડાક છે સરપંચ બસ બધા છે ને રૂમ શણગારવા પૂગી ગયા છે અને હાવ લોદર જેવા થઈ ગયા છે હવે ઘરે જવું છે હવે જવા દે ને તો હવે શું કે હમણાં પૂછીને ભાગીએ તો સાંજે ઘરે તો પૂછીએ એમ પૂછીએ તો હજી કઈ બહુ નક્કી નથી જા એ ઢીકા નાની કાતે ટેક્સી કરતી તો ચેતનભાઈ મળીએ પછી તો વયા જઈ તો એક હા એટલો ભૂલે વાહ તો ફાઇનલ અમારા રાજુ દાદા આવી ગયા છે પગે લાગીને પગે લાગે ઓલા પગે લાગીને પગે લગાડી હા રાજુ દાદા આવી ગયા છે પગે લગાડીને તો પગે અહીંયા છે એટલે અમે આમ અંદર પગે લાગીને આવી ગયા રાજુ તો દાદા વાંધો નહીં તમે આમ જો પગે લગાડે હાલો શું હાલે અત્યારે મેં પહેલાં કીધું વિડીયોમાં કે ને હું લગાર વગર થઈ ગયો હવે બોલવાનો વેત ને અહીંયા તો મધુ દાદા બેઠા હું કેવું મધુ દાદા તમારું જવાનું હે મધુ દાદા બોલો હું કેવું કેક કહી ગયો ભારત માતા કી જય. હા ભારત માતા કી જય એમ બોલી ગયો નાગજી દાદા તમારે નાગજી દિનેશ દાદા તમારે દાદા દાદા કરો દીના દાદા તમારે શું છે હે દીના દાદા એ દીના દાદા ભારત માતા કી જય અશ્વિન ના એક और कटा હો બટન ગઢામાં ક્યાં છે ये माइल पर फोटा पाड़े वीडियो उतारे એવું છે हाँ હું હમણાં જો હતો કે દેખાતા તો નતા કે ये होए ते यहाँ હું હોય એ મારી ઘરે લોલા લોલા હાલા જતા એ કે હવે હલાતું નથી એમ हम्म